અમરેલી જિલ્લાના દરિયાઈ વિસ્તાર રાજુલા અને જાફરાબાદ પંથકમાં છેલ્લા 18 થી 20 કલાક જે રીતે વરસાદ પડ્યો તેના કારણે જળબંબાકારની સ્થિતિ થઈ છે। અત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે અમરેલીના છેવાડાના વિસ્તાર ચાંચ બંદર પાસે। સમઢિયાળા ગામથી ચાંચ બંદર ખેરા અને પટવા જવાનો રસ્તો છે। સવારે લગભગ 8 વાગ્યાથી બંધ છે। જે બેઠો પુલ છે તેના પર પાણી વહી રહ્યા છે અને બંને તરફ ટ્રાફિક જામ થયો છે કારણ કે આ રસ્તો અવર જવર કરવાનો બંધ છે। ખાસ કરીને ખેરા પટવા અને ચાંચ બંદરના લોકો સામે કાંઠે ફસાયા છે। બીજી તરફ અહીંથી એ ગામમાં જવા વાળા લોકો પણ ફસાયા છે। મારી સાથે આ ગામના કેટલાક લોકો છે। શું નામ તમારું? મારું નામ મકવાણા પ્રવીણભાઈ। પ્રવીણભાઈ, આ સ્થિતિ કેવી રીતે ઊભી થઈ અને કેટલી વાર રહેશે? સર, વર્ષમાં 2 થી 3 વાર આવી થાય છે। એટલે આ બંધારો જયારે કનુભાઈ બંધારો બાંધ્યો છે એને કેવા રોકો કે નીચો બંધારો રાખો, પણ રાખો નથી। એના કારણે પાણી ભરાય છે, લોકો હેરાન થાય છે। મારે લગભગ આ સ્થિતિમાં મારે સેવા કરવા માટે કાયમ ઉપર રહેવું પડે છે। રાત દિવસ હોઈશું, સેવા કરવી પડે, પણ માણસ પસાર તો કોઈ કાઢીને લઈ જાવ છું તો હમણાં પાણી દવાખાને તમે શેમાં દવાખાને લઈ ગયા? હું મુસીબત કાઢીને બીજા વાહનમાં લઈને જવું? હા હા ભાઈ। અને સામે કાંઠે કેટલા લોકો છે? મારા 4 તો મારા ઇલેક્ટ્રિસિટી ઉભા છે અને મારે લેવા જવા છે, પણ પાણી વધારે છે એટલે જઈ શકતો નથી। આ પાણી ઉતરે ક્યારે? પાણી આખો દિવસ નહીં ઉતરે, રાતે ઉતરશે। અને આવું દરેક ચોમાસા દરેક વર્ષે કેટલા વર્ષથી આવું થાય છે? આ 15 વર્ષથી થાય છે આવું। આ બંધારો બાંધ્યા પછી થાય છે। મારા છોકરાને સવારમાં દવાખાને લઈ જવાના હતા એટલે ઝાલાભાઈ નું મિશન જેસીબી બોલાવીને ઝાલાભાઈ મને આ પડખે મૂકી ગયા હતા। પછી હું મારી છોકરીને મોવા દવાખાને લઈ શક્યો હતો। એટલી મારા અહીંયા મુસીબતી પડે છે। પાણી જયારે ત્યારે વરસાદ થાય છે ત્યારે આવી રીતે એનો પાણીનો ભરાવ થાય છે અને હવે પાછું ઘરે નથી જવાય? હવે ઘરે જવાય એમ નથી। તો હવે શેમાં જાવ તમે પાછા? પાણી ઉતરે એની રાહ જોવાની? પાણી ઉતરે એની રાહ જોવાની છે। દર વર્ષે આવું થાય? દર વર્ષે આવું થાય છે। અમરેલી જિલ્લાના દરિયાઈ વિસ્તાર રાજુલા અને જાફરાબાદ પંથકમાં છેલ્લા 18 થી 20 કલાક જે રીતે વરસાદ પડ્યો તેના કારણે જળબંબાકારની સ્થિતિ થઈ છે। અત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે અમરેલીના છેવાડાના વિસ્તાર ચાંચ બંદર પાસે। સમઢિયાળા ગામથી ચાંચ બંદર ખેરા અને પટવા જવાનો રસ્તો છે। સવારે લગભગ 8 વાગ્યાથી બંધ છે। જે બેઠો પુલ છે તેના પર પાણી વહી રહ્યા છે અને બંને તરફ ટ્રાફિક જામ થયો છે કારણ કે આ રસ્તો અવર જવર કરવાનો બંધ છે। ખાસ કરીને ખેરા પટવા અને ચાંચ બંદરના લોકો સામે કાંઠે ફસાયા છે। બીજી તરફ અહીંથી એ ગામમાં જવા વાળા લોકો પણ ફસાયા છે। મારી સાથે આ ગામના કેટલાક લોકો છે। શું નામ તમારું? મારું નામ મકવાણા પ્રવીણભાઈ। પ્રવીણભાઈ, આ સ્થિતિ કેવી રીતે ઊભી થઈ અને કેટલી વાર રહેશે? સર, વર્ષમાં 2 થી 3 વાર આવી થાય છે। એટલે આ બંધારો જયારે કનુભાઈ બંધારો બાંધ્યો છે એને કેવા રોકો કે નીચો બંધારો રાખો, પણ રાખો નથી। એના કારણે પાણી ભરાય છે, લોકો હેરાન થાય છે। મારે લગભગ આ સ્થિતિમાં મારે સેવા કરવા માટે કાયમ ઉપર રહેવું પડે છે। રાત દિવસ હોઈશું, સેવા કરવી પડે, પણ માણસ પસાર તો કોઈ કાઢીને લઈ જાવ છું તો હમણાં પાણી દવાખાને તમે શેમાં દવાખાને લઈ ગયા? હું મુસીબત કાઢીને બીજા વાહનમાં લઈને જવું? હા હા ભાઈ। અને સામે કાંઠે કેટલા લોકો છે? મારા 4 તો મારા ઇલેક્ટ્રિસિટી ઉભા છે અને મારે લેવા જવા છે, પણ પાણી વધારે છે એટલે જઈ શકતો નથી। આ પાણી ઉતરે ક્યારે? પાણી આખો દિવસ નહીં ઉતરે, રાતે ઉતરશે। અને આવું દરેક ચોમાસા દરેક વર્ષે કેટલા વર્ષથી આવું થાય છે? આ 15 વર્ષથી થાય છે આવું। આ બંધારો બાંધ્યા પછી થાય છે। મારા છોકરાને સવારમાં દવાખાને લઈ જવાના હતા એટલે ઝાલાભાઈ નું મિશન જેસીબી બોલાવીને ઝાલાભાઈ મને આ પડખે મૂકી ગયા હતા। પછી હું મારી છોકરીને મોવા દવાખાને લઈ શક્યો હતો। એટલી મારા અહીંયા મુસીબતી પડે છે। પાણી જયારે ત્યારે વરસાદ થાય છે ત્યારે આવી રીતે એનો પાણીનો ભરાવ થાય છે અને હવે પાછું ઘરે નથી જવાય? હવે ઘરે જવાય એમ નથી। તો હવે શેમાં જાવ તમે પાછા? પાણી ઉતરે એની રાહ જોવાની? પાણી ઉતરે એની રાહ જોવાની છે। દર વર્ષે આવું થાય? દર વર્ષે આવું થાય છે।